જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનો જવાબ છે. ભલે તમારી કોઈ પણ સમસ્યા હોય, તમારી કોઈ પણ ઈચ્છા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા તમારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે, તમારી દરેક સમસ્યાનું સમાધાન આપે છે. પછી ભલે તે તમારા મનની સમસ્યા હોય કે પૈસા કે પછી તમારા શરીર અથવા તો તમારા સંબંધોની સમસ્યા હોય, તમને શ્રીમદ ભગવદ્ ગીતામાં તમારી દરેક સમસ્યાનો જવાબ ચોક્કસ મળશે. ગીતાની આ શિક્ષા હજારો વર્ષ જૂની છે, પરંતુ આજે પણ તે નવી છે. ગીતા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વાંચવામાં આવે છે અને સૌથી ઓછી સમજવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રીમદ ભગવદ્ ગીતાના આ ઉપદેશને યોગ્ય રીતે સમજે અને તેને પોતાના જીવનમાં અપનાવે તો ખાતરી છે કે તે પોતાના જીવનમાં જે ઈચ્છે તે મેળવી શકે છે. તે પોતાના જીવનની દરેક સમસ્યામાંથી એક ક્ષણમાં બહાર આવી શકે છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આ દિવ્ય ઉપદેશને વારંવાર સાંભળવો જોઈએ. દરરોજ જ્યારે પણ જીવનમાં કોઈ ચિંતા અથવા સમસ્યા હોય ત્યારે આ ઉપદેશને એકવાર સાંભળો અને તમારા હૃદયમાં વિશ્વાસ કરો કે ગીતાનો આ ઉપદેશ તમને તમારા જીવનની દરેક સમસ્યાનો માર્ગ ચોક્કસપણે બતાવશે. આજે અમે તમને શ્રીમદ ભગવદ્ ગીતાના એવા 11 અમૂલ્ય ઉપદેશો જણાવીશું જે તમારું આખું જીવન બદલી નાખશે. આપણે આપણા મનની મોટા ભાગની સમસ્યાઓ પણ જીવનભર એ વિચારીને સહન કરીએ છીએ કે આ મારી પોતાની છે, અરે આ તો મારા કરતાં મોટા છે. આપણે તેને કંઈ પણ કેવી રીતે કહી શકીએ? જો આપણે સહન નહીં કરીએ, જો આપણે કંઈ પણ કહેશું તો આપણો સંબંધ બગડી જશે, આપણો સંબંધ સમાપ્ત થઈ જશે. પણ વિચારવાની વાત એ છે કે તમે તે વ્યક્તિને તમારી પોતાની વ્યક્તિ કેવી રીતે માની શકો છો જે તમારી સમસ્યાઓનું કારણ છે? પોતાનું તો એ હોય છે જે આપણી સમસ્યાઓ દૂર કરે છે. તો ગીતાની શિક્ષા એ છે કે કોઈને પણ તમારો ફાયદો ન ઉઠાવવા દો, કોઈને પણ તમારા પર જુલમ ન કરવા દો, કારણ કે તમે જેટલું વધુ સહન કરશો તેટલા વધુ તેઓ તમને સહન કરવા માટે મજબૂર કરશે. ગીતાનો પ્રથમ અધ્યાય, જેને અર્જુન વિષાદ યોગ કહેવામાં આવે છે, અને બીજો અધ્યાય જેને સાંખ્ય યોગ કહેવામાં આવે છે, તેમાં અર્જુન શ્રી કૃષ્ણને પોતાની વેદના વ્યક્ત કરીને કહે છે, હે કેશવ, હું કૌરવો સામે કેવી રીતે લડી શકું? એ બધા મારા પોતાના છે. હું ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે કેવી રીતે લડી શકું? કારણ કે તેઓ મારા પૂજનીય છે. તેથી આ ગુરુઓને મારવા કરતાં વધુ સારું છે કે હું ભિક્ષા માંગીને મળેલું ભોજન ખાઈને મારું ગુજરાન ચલાવું. અને હું જે કૌરવો સાથે લડવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, ધૃતરાષ્ટ્રના પુત્રો છે, મારા પોતાના છે. મારા માટે તે બધાને મારવા કરતાં તપસ્વી બનવું વધુ સારું છે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, અહીં તારું કોણ છે અને કોણ પારકું છે? જે પાપ કરે છે તેની સાથે યુદ્ધ કરવાથી તને મોક્ષ અને મુક્તિ મળશે. જો તમે તમારા મનના મોહને ત્યાગશો નહીં તો આખું વિશ્વ તમારી નિંદા કરશે. તે ધર્મ અને નૈતિકતાની વાત છે. સાચો અને ખોટો મુદ્દો એ છે કે જો તમે ખોટું સહન કરશો અને તેને સમાપ્ત નહીં કરો તો ખોટું કરનારને વધુ તક મળશે અને તે વધુ ખોટું કરશે. મહાભારતની બીજી વાર્તા છે કે જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે અર્જુન
ખૂબ જ દુઃખી થાય છે. તેણે શ્રી કૃષ્ણને કહેવાનું શરૂ કર્યું કે મારો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો છે. હું આ બિલકુલ દુઃખ સહન નહીં કરી શકતો. હું મારી જાતને પણ સમાપ્ત કરી દઈશ. પછી ભગવાન કૃષ્ણ તેને આત્માની દુનિયામાં લઈ ગયા, જ્યાં અભિમન્યુ ખુશીથી બેઠો હતો, કારણ કે તે ક્ષત્રિયની જેમ વર્ત્યો હતો. તેથી તેને શ્રેષ્ઠ સ્થાન મળ્યું હતું. અર્જુન તેના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થયો. જ્યારે અર્જુન રડતા રડતા અભિમન્યુ પાસે આવ્યો અને અર્જુને અભિમન્યુને કહ્યું, હું તારો પિતા છું, તું મારો પુત્ર છે. ત્યારે અભિમન્યુ કહેવા લાગ્યો, કોણ પિતા, કોણ પુત્ર? તમારા અને મારા હજારો જન્મ થયા છે. એક જન્મમાં તું મારો પિતા બને છે અને એક જન્મમાં હું તારો પિતા બનું છું. આત્માને કોઈ માતા કે પિતા હોતા નથી. જ્યારે અર્જુને જોયું કે મારો પુત્ર મને ઓળખતો પણ નથી, ત્યારે તેનો બધો મોહ દૂર થઈ ગયો હતો. તેથી ગીતાની શિક્ષાને યોગ્ય રીતે સમજો કે અહીં આપણું પરાયું કોઈ નથી. મુશ્કેલીના સમયમાં આપણને ટેકો આપનાર જ આપણા છે, બાકી બધા પરાયા છે. ગીતાનો બીજો ઉપદેશ છે, જે જતું રહ્યું છે તેના માટે ક્યારેય શોક ન કરો, અને જે આવવાનું છે તેની ક્યારેય ચિંતા ન કરો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે. આ યુદ્ધમાં જે સૈનિકો અને યોદ્ધાઓ માર્યા જશે તેમની સ્ત્રીઓનું શું થશે? સમાજ કેવી રીતે આગળ વધશે? અને બીજી ઘણી બાબતો વિશે પૂછ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, તું પોતાને ખૂબ જ જ્ઞાની માને છે, પણ તે ખરેખર જ્ઞાની છે જેઓ મૃત્યુ પામ્યા છે અથવા એક દિવસ મૃત્યુ પામવા જઈ રહ્યા છે. તેમની ચિંતા કરતો નથી, તેમનો શોક કરતો નથી. તમારા હાથમાં કંઈ નથી. તમે ઈચ્છો તો પણ કંઈ પણ નિયંત્રિત કરી શકતા નથી. જીવન અને મૃત્યુ એ પ્રકૃતિની નિયતિ છે. તેથી જે જ્ઞાની છે તે કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ રડતો નથી. જ્ઞાની લોકો ભૂતકાળનો શોક કરતા નથી અથવા ભવિષ્યની ચિંતા કરતા નથી. તેથી જ જે થવાનું છે તે થશે અને જે થવાનું નથી તે ક્યારેય નહીં થાય. જે સમજે છે તે ક્યારેય ચિંતા કરતો નથી, ક્યારેય પીડાતો નથી. આ આપણા બધા દુઃખનું કારણ છે. આપણે કાં તો ભૂતકાળનો શોક કરીએ છીએ અથવા ભવિષ્યની ચિંતા કરીએ છીએ. ગીતાનું જ્ઞાન આપણને શીખવે છે કે આપણે ભૂતકાળને બદલી શકતા નથી કે ભવિષ્યને નિયંત્રિત કરી શકતા નથી. આપણા હાથમાં માત્ર વર્તમાન છે, માત્ર વર્તમાન ક્ષણ છે. જીવનમાં તણાવ અને ચિંતા ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચારવાથી થાય છે. આપણે હંમેશા તેમાં જીવીએ છીએ, પરંતુ ક્યારેય વર્તમાનમાં જીવતા નથી. આ ક્ષણને ક્યારેય જીવતા નથી. જ્યારે તમે વર્તમાનનો સંપૂર્ણ આનંદ માણવાનો શીખી જશો, ત્યારે જ તમારા જીવનમાંથી તણાવ ઓછો થશે, ચિંતાઓનો અંત આવશે. વર્તમાનમાં જીવવું એ એક મોટી સિદ્ધિ છે. આ ક્ષણ ફક્ત આપણા હાથમાં છે. મારી પાસે ઘણો સમય બાકી છે એમ વિચારીને ક્યારેય સમય બગાડો નહીં. એક ગુરુએ પોતાના એક શિષ્યને પારસનો પથ્થર આપ્યો. તે ખૂબ જ આળસુ હતો. દરેક કામ આવતીકાલ સુધી મુલતવી રાખતો હતો. તેથી ગુરુએ તેને કહ્યું કે હું તમને આ પારસનો પથ્થર આપું છું. આ પારસ પથ્થરને જ્યારે તમે લોખંડને સ્પર્શ કરશો ત્યારે તે લોખંડ સોનું બની જશે. અને આ પારસ પથ્થર હું તમને 1 મહિના માટે આપી રહ્યો છું. જ્યારે 1 મહિનો પૂરો થઈ જશે પછી હું આ પથ્થર
તમારી પાસેથી પાછો લઈ લઈશ, જ્યાં સુધી તમે આ પથ્થર તમારી સાથે રાખો. ગુરુજીના તે શિષ્ય બજારમાં લોખંડ ખરીદવા ગયા. જ્યારે તેઓ બજારમાં લોખંડ ખરીદવા આવ્યા ત્યારે તેમને લોખંડનો ભાવ ઘણો મોંઘો લાગ્યો. તેમણે કહ્યું કે તેઓ લોખંડને થોડા દિવસો પછી લેશે, જ્યારે લોખંડનો દર ઓછો થઈ જશે. પરંતુ તેમના મગજમાં એવું બિલકુલ નહોતું આવ્યું કે હું આ લોખંડને સોનામાં બનાવી શકું અને ઘણા પૈસા કમાઈ શકું. પરંતુ તેમના મનની ધીમી ગતિ અને મનની આળસને કારણે તેમણે આવતીકાલે કામ મુલતવી રાખ્યું. આમ આખો મહિનો પૂરો થયો. પછી ગુરુજી શિષ્ય પાસે આવ્યા અને કહ્યું, મને કહો કે તમે કેટલું સોનું બનાવ્યું છે? શિષ્યએ કહ્યું, મેં હજુ સોનું બનાવવાનું શરૂ પણ નથી કર્યું. ત્યારે ગુરુજીએ કહ્યું, મને મારો પારસ પથ્થર પાછો જોઈએ છે. શિષ્યએ કહ્યું, ના, મને થોડો સમય આપો, મારે થોડું સોનું બનાવવું છે. ગુરુજીએ કહ્યું કે આ પારસ પથ્થર આખો મહિનો તમારી સાથે હતો, પણ તમે કંઈ કરી શક્યા નહીં. પરંતુ હવે સમય સમાપ્ત થઈ ગયો છે. આ આપણું જીવન છે અને આ સમય પારસ પથ્થર છે. આપણે દરેક ક્ષણથી આપણું જીવન સોનું બનાવી શકીએ છીએ, પરંતુ આપણને લાગે છે કે આપણી પાસે ઘણો સમય બાકી છે. એક દિવસ આપણે આપણું જીવન જીવીશું, એક દિવસ આપણે જીવનમાં ખુશ રહીશું, પરંતુ તે દિવસ ક્યારેય આવતો નથી અને આપણે દોડતા રહીએ છીએ, ચિંતા કરીએ છીએ, જીવનભર દુઃખી રહીએ છીએ, પરંતુ આપણે જીવનમાં ખુશ રહેવાનું ભૂલી જઈએ છીએ. તેથી ગીતાનું જ્ઞાન આપણને શીખવે છે કે તમે આજમાં જીવવાનું શીખો, આ ક્ષણમાં જીવવાનું શીખો. ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે મૃત્યુનો ભય સંપૂર્ણપણે અર્થહીન છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ જગત મૃત્યુનું જગત છે. આપણે તેને રોકી શકતા નથી. જેમ આપણે દરરોજ કપડાં બદલીએ છીએ, તેમ આપણો આત્મા નવું શરીર ધારણ કરે છે. મૃત્યુ એ માત્ર નવા જીવનની શરૂઆત છે. આ જીવનનો અંત નથી. આત્મા ક્યારે મરી શકતો નથી અને તેને કોઈ મારી શકતું નથી. પણ મૃત્યુનો ભય સૌથી મોટો છે. મૃત્યુનો ભય એ મનુષ્ય માટે સૌથી દુઃખદાયક બાબત છે. એક વૃક્ષ પર બે પક્ષીઓ રહેતા હતા. તેઓ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓએ સાથે રહેવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક દિવસ એક શિકારી ત્યાં આવ્યો અને તેણે એક તીર ચલાવ્યું અને ત્યાં ઝાડ પર બેઠેલા માદા પક્ષીને મારી નાખ્યું. ત્યારે નર પક્ષીએ પોકાર કર્યો, હું તમારા વિના કેવી રીતે જીવી શકું? મારું મૃત્યુ તમારી જગ્યાએ આવશે, મારું જીવન તમને શોધી કાઢશે. તે જોર જોરથી રડવા લાગ્યો. તે જ સમયે શિકારીએ બીજું તીર ચલાવ્યું અને નર પક્ષીને મારી નાખ્યું. વાસ્તવમાં આ વાર્તા આપણા જીવનની છે. આપણે પણ રડતા રહીએ છીએ જ્યારે કોઈ મૃત્યુ પામે છે, પરંતુ આપણને ખબર નથી કે એક દિવસ આપણું જીવન પણ સમાપ્ત થઈ જશે. આપણે પણ મૃત્યુના એક જ વૃક્ષ પર બેઠા છીએ, પરંતુ શરીરનો નાશ એ આપણો અંત નથી. કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે અર્જુન, તારા અને મારા હજારો જન્મ થયા છે. તમને કંઈ યાદ નથી, પરંતુ મને યાદ છે. જે કોઈ આ સત્યને સમજશે કે હું અહીં આ દુનિયામાં થોડા સમય માટે આવ્યો છું, તેના જીવનના બધા સંઘર્ષો, બધા દુઃખો, બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે. જૂના જમાનામાં ઋષિ મહાત્માઓ પગપાળા જતા હતા. મુસાફરી કરતી વખતે તેઓ એક શહેરમાં પહોંચ્યા.
તેઓ ખૂબ જ થાકી ગયા હતા. તેમણે તે શહેરમાં એક મહેલ જોયો અને તેમણે તે મહેલમાં જઈને આરામ કરવાનું વિચાર્યું અને તેઓ મહેલમાં ગયા અને સૂઈ ગયા. જ્યારે રાજા મહેલમાં આવ્યા ત્યારે તેઓ મહાત્માને તેમના પલંગ પર સૂતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ તેમને પૂછ્યું, તમે મારા મહેલમાં કેવી રીતે પ્રવેશ્યા અને મારા પલંગ પર સૂઈ રહ્યા છો? મહાત્માએ કહ્યું, આ તમારો મહેલ છે? મને લાગ્યું કે તે ધર્મશાળા છે. ત્યારે રાજાએ કહ્યું, તમને મારો મહેલ ધર્મશાળા કેવી રીતે લાગ્યો? ત્યારે મહાત્માએ રાજાને પૂછ્યું, તમારી પહેલાં આ મહેલમાં કોણ રહેતા હતા? ત્યારે રાજાએ કહ્યું, મારા પહેલાં મારા પિતા અહીં રહેતા હતા અને તે પહેલાં મારા દાદા અહીં રહેતા હતા. મહાત્માએ ફરીથી પૂછ્યું, શું તમે આ મહેલમાં કાયમ રહેશો કે તમારા પછી કોઈ બીજું હશે? તેથી રાજાએ કહ્યું કે મારો પુત્ર મારા પછી આ મહેલમાં રહેશે. તેથી મહાત્માએ રાજાને કહ્યું, તમે કેવી રીતે કહી શકો કે જ્યાં રહેવાવાળા વારંવાર બદલાતા રહે તે માત્ર એક ધર્મશાળા છે? તેથી તમારા મહેલને ધર્મશાળા માનીને હું તેમાં રાત પસાર કરવા આવ્યો છું. બધા જીવંત પ્રાણીઓ આ દુનિયાના મહેમાન છે. કોઈનાથી મોહિત ન થાઓ. જો આપણે એ પણ સમજીશું કે આપણે અહીં થોડા સમય માટે આનંદ માણવા માટે, ખુશ રહેવા માટે આવ્યા છીએ, તો આપણા બધા દુઃખોનો અંત આવી જશે. જ્યારે આપણે અહીં આપણી આસક્તિ ભેગી કરીશું, અહીં આપણો દાવો કરતા રહીશું કે આ મારું છે, હું તેને છોડી શકતો નથી, હું તેના વિના જીવી શકતો નથી, ત્યારે આપણું જીવન દુઃખથી ભરાઈ જાય છે. તેથી આપણે જીવનમાં મૃત્યુના ભયનો ત્યાગ કરવો જોઈએ અને જીવનનો સંપૂર્ણ આનંદ માણવો જોઈએ. ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે મન અને વિચારોને નિયંત્રિત કર્યા વિના જીવનમાં ક્યારેય શાંતિ મળતી નથી. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, મારું મન સાચું અને ખોટું બધું જાણે છે, છતાં મારા વિચારો અને મારું મન મારા દ્વારા નિયંત્રિત નથી. હું જે કરવા માગું છું તે કરી શકતો નથી અને હું જે કરવા માંગતો નથી તે મારું મન મને કરવા માટે દબાણ કરે છે. આ કારણે હું પરેશાન છું, મને શાંતિ નથી મળી રહી. ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું, તેના માટે તમારે તમારા મન અને વિચારોને યોગ્ય દિશામાં લાવવાનો અભ્યાસ કરવો પડશે અને આ એક દિવસનું કામ નથી. જ્યાં સુધી તમે તમારા મન અને વિચારોની ગુલામી છોડશો નહીં, તમને જીવનમાં ક્યારેય શાંતિ મળશે નહીં. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક રાજા હતો. તે ખૂબ જ બેચેન અને પરેશાન રહેતો હતો. એક દિવસ તે તેના ગુરુ પાસે ગયો અને તેને કહ્યું કે મારું મન ખૂબ જ બેચેન છે, હું ખૂબ જ પરેશાન છું. મેં આખી દુનિયા જીતી લીધી છે, મારી પાસે બધું છે, પણ હું ખુશ નથી. મારા મનમાં થોડી પણ શાંતિ નથી. તેથી ગુરુજીએ રાજાને કહ્યું કે જો તમારા નગરમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેણે શાંતિ પ્રાપ્ત કરી હોય તો એકવાર તમે તેનો કુર્તો પહેરી લો, તો તમારા જીવનમાં પણ શાંતિ આવશે. રાજા ખૂબ જ ખુશ થયો કે તે આટલું સરળ છે. તે પોતાના મહેલમાં આવ્યો અને દરબારમાં તેણે બધાને કહ્યું કે તમારામાંથી જેને પણ શાંતિ મળી ગઈ છે મને તેનો કુર્તો આપો. તેના બદલામાં તેને જેટલા પૈસા માંગશે તે હું તેને આપીશ. બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. પૈસાની લાલચ જાગી, પરંતુ બધા એકબીજાનું સત્ય જાણતા હતા, કારણ કે કોઈના જીવનમાં શાંતિ અને આરામ ન હતો. એટલે પછી રાજાએ આખા શહેરમાં એક સંદેશો ફેલાવીને કહ્યું કે જેને શાંતિ મળી ગઈ છે અને મારી પાસે આવીને પોતાનો જબ્બો આપે તો તેને તે માંગે તેટલા પૈસા આપશે.
પણ એક પણ વ્યક્તિ એવી ન હતી કે જેને શાંતિ મળી હોય. વાસ્તવમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે જે વ્યક્તિ આજે મૃત્યુ પામી છે તે શાંત થઈ ગઈ છે. જીવંત વ્યક્તિ વિશે ક્યારે સાંભળ્યું નથી કે જીવંત વ્યક્તિ શાંત થઈ ગઈ છે. રાજાના સૈનિકોએ આખા શહેરમાં શોધ કરી. પછી તેમને એક મહાત્મા એક વૃક્ષ નીચે તપસ્યા કરતા શાંતિપૂર્ણ ચહેરા સાથે જોવા મળ્યા. સૈનિકો મહાત્મા પાસે આવ્યા અને તેમને પૂછ્યું, હે મહાત્મા, શું તમને શાંતિ મળી ગઈ છે? મહાત્માએ કહ્યું, હું એકદમ શાંત છું. તેથી સૈનિકો તેને રાજા પાસે લાવ્યા. રાજાએ મહાત્માને પૂછ્યું, હે મુનિવર, શું તમને શાંતિ મળી ગઈ છે? મહાત્મા બોલ્યા, મહારાજ, હું સંપૂર્ણપણે શાંત છું. મને કોઈ ચિંતા નથી. હું કોઈ પણ વસ્તુ માટે લોભી નથી. મને કોઈ ઈચ્છા નથી. તો રાજા પણ ખૂબ ખુશ થયો કે આખરે જેને શાંતિ મળી છે તે મળી ગયું. તેથી રાજાએ કહ્યું કે, હે મહાત્મા, કૃપા કરીને મને તમારો કુર્તો આપો. તેના બદલામાં તમે જે પણ માંગશો તે હું તમને આપીશ. તે મહાત્માએ કહ્યું, મહારાજ, મારી પાસે શાંતિ અને શાંતિ જ છે, પણ શું કરું? મારી પાસે પહેરવા માટે કોઈ કુર્તો નથી જે હું તમને આપી શકું. જ્યારે રાજાએ તે મહાત્માના શબ્દો સાંભળ્યા કે આ મહાત્મા પાસે પહેરવા માટે કુર્તો પણ નથી, તો પણ મહાત્મા ખૂબ જ શાંત છે. તેમના જીવનમાં શાંતિ છે. હું આખી જિંદગી સંપત્તિ એકઠી કરવામાં વ્યસ્ત રહ્યો છું. હું દુનિયા જીતવામાં વ્યસ્ત રહ્યો છું, પણ મને શાંતિ મળી નથી. કારણ કે શાંતિ એ કંઈ બહારની વસ્તુ નથી, તે અંદરની વસ્તુ છે. તેથી જ જ્યાં સુધી કોઈ વ્યક્તિ તેના મન અને વિચારોને નિયંત્રિત ન કરે ત્યાં સુધી તેના જીવનમાં શાંતિ મળતી નથી. એટલે જ ગીતાનો ચોથો ઉપદેશ આપણે શીખવે છે કે જો તમને જીવનમાં શાંતિ જોઈએ છે તો તમારા મનને શાંત રાખવાનું શીખો. ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે વાસના, ક્રોધ અને લોભ એ વિનાશના કારણો છે. તે નરકના 3 દરવાજા છે. કોઈ પણ મનુષ્ય કે જેની પાસે આ 3 ખામીઓ છે તે હંમેશા બીજાને દુઃખ પહોંચાડીને પોતાની ખુશી અને સ્વાર્થને પૂર્ણ કરે છે. કોઈ પણ વસ્તુ માટે અતિશય વાસના અને મનમાં ક્રોધ અને લોભ રાખવાથી તેના જીવનની ખુશીઓનો અંત આવે છે. તે તેના તમામ સંબંધોમાં ઝેર નાખી દે છે. તેમને નરકના દરવાજા કહેવામાં આવ્યા છે, કારણ કે જે વ્યક્તિ ભારે ગુસ્સો, લોભ, વાસના ધરાવે છે તેનું આખું જીવન ઝેરથી ભરેલું હોય છે. તે મૃત્યુ પછી નહીં, જીવતે જીવતા અહીં નરક જુએ છે. ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે બધા ભગવાન એક છે. કોઈ નાનું કે મોટું નથી. બધા એક જ સર્વોચ્ચ ભગવાનના વિવિધ સ્વરૂપો અને નામો છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, હું શિવ છું, હું ઇન્દ્ર છું, હું કુબેર છું, હું અગ્નિ છું, હું બૃહસ્પતિ છું, હું શુદ્ર છું, હું દેવોના ગુરુ છું, હું અક્ષરોમાં ઓમ છું, હું કાલનો મહાકાલ પણ છું, હું આખા વિશ્વનો વિનાશક અને પાલક પણ છું. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, મારા અવતારોનો કોઈ અંત નથી. તેથી બધા દેવતાઓ, બધા નામો, બધા દેવતાઓ મારા સ્વરૂપો છે. તેથી ક્યારેય કોઈ ભગવાન વચ્ચે તફાવત ન કરો. કોઈને પણ નાના કે મોટા ના ગણો. ગીતાની સાત્વિક શિક્ષા એ છે કે સુખની ઈચ્છા આખરે આપણા દુઃખનું કારણ છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે વ્યક્તિ જેટલી વધુ સુખની ઈચ્છા કરે છે
તેટલી વધુ તેની ઇન્દ્રિયો આનંદ સાથે જોડાય છે. એટલું જ તેનું મન વિશ્વના સુખ અને આકર્ષણનું ગુલામ બને છે. અને જેટલું વધુ સુખની પાછળ દોડે છે, એટલું જ વધુ વ્યક્તિએ દુઃખના અનુભવમાંથી પસાર થવું પડે છે. કારણ કે આ વિશ્વનો કાયદો છે. જે વસ્તુઓ શરૂઆતમાં મનને આકર્ષિત કરે છે, પછીથી ઘણી પીડા આપે છે. અને જે વસ્તુઓ પહેલાં દુઃખ આપવાવાળી લાગે છે, પછીથી આપણને ખૂબ ઉપયોગી થાય છે. ગીતાની 8મી શિક્ષા એ છે કે જે કોઈ પણ વ્યક્તિ દુનિયાની બધી જ મદદનો ત્યાગ કરે છે અને ફક્ત ભગવાનને જ તેના આધાર તરીકે સ્વીકારે છે, તેની દરેક જરૂરિયાત ભગવાન પૂર્ણ કરે છે. તે દરેક રીતે ભગવાન દ્વારા સુરક્ષિત છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મને પોતાનો આધાર માને છે, હું તેનું કલ્યાણ કરું છું. તેથી કૃષ્ણ કહે છે, જેઓ મારા પર નિર્ભર થઈ જાય છે, હું તેમને જે જોઈએ તે ચોક્કસપણે આપું છું અને હું તેમની દરેક રીતે રક્ષા પણ કરું છું. ગીતાનો 9મો ઉપદેશ એ છે કે આપણું આ જગતમાં કંઈ નથી. તમે ઘણી વખત ગીતા શાસ્ત્રમાં સાંભળ્યું છે કે તમારું શું છે, તમે શું કામ રડો છો, તમે શું લાવ્યા છો, તમે શું ગુમાવ્યું છે, તમે શું બનાવ્યું છે, તમે શું નાશ કર્યું છે. આજે તમારી પાસે છે, આવતીકાલ કોઈ બીજાની પાસે હશે. કારણ કે પરિવર્તન આ દુનિયાનો નિયમ છે. જેના વગર તમે ગઈકાલ સુધી જીવી ન શકતા હતા, આજે તેમની સાથે કોઈ સંબંધ નથી. તે બધા મિત્રો જે એક સાથે રહેવા અને મરવાની વાત કરતા હતા, આજે મને ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે. આ દુનિયા બદલાતી રહે છે. અહીં દરેક વ્યક્તિ બદલાતી રહે છે, દરેક સંબંધ બદલાતો રહે છે અને આપણું શરીર પણ દરરોજ બદલાતું રહે છે. બાળપણથી માંડીને યુવાની સુધી, યુવાનીથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી. અને એક દિવસ આ શરીર આપણને છોડીને જાય છે, તો કોના માટે રડવું અને કોની ચિંતા કરવી? આપણે આપણું આખું જીવન વસ્તુઓ, સંબંધો, જીવન બનાવવા માટે વિતાવીએ છીએ, પરંતુ એક દિવસ બધું વિખરાઈ જાય છે. આખું જીવન, સંપત્તિ, જે સંબંધો માટે આપણે લડતા રહીએ છીએ, એક દિવસ આપણે બધું છોડીને આ દુનિયા છોડવી પડશે. ગીતાનો 10મો નિયમ આપણને શીખવે છે કે ક્યારેય કોઈની સાથે વધુ પડતો લગાવ ન રાખવો. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ગીતાનું સંપૂર્ણ જ્ઞાન અર્જુનના મોહનો નાશ કરવા માટેનું છે. આ મોહ જ છે જે માણસને સૌથી વધુ રડાવે છે. આ મોહ જ છે જે માણસને સૌથી વધુ રડાવે છે. તે એટલો મજબૂત છે કે તે સિંહ જેવા માણસને પણ શિયાળ બનાવે છે. જે અર્જુને યુદ્ધમાં દેવતાઓને પણ જીત્યા હતા, પરંતુ યુદ્ધમાં તેના સંબંધીઓને જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા હતા. તેણે કહ્યું કે હે કેશવ, મારા હાથમાં ધનુષ પકડવાની શક્તિ પણ નથી. મારા હાથ ધ્રુજી રહ્યા છે, હું લડી શકતો નથી. આ મોહ એટલો પીડાદાયક છે કે ઘણા લોકો પીડા સહન ન કરી શકવાને કારણે પોતાનું જીવન સમાપ્ત કરે છે. આપણે તે વ્યક્તિ વિના જીવી શકતા નથી. જો તમે જીવનમાં બીજા કોઈ કરતાં વધુ મોહમાં પડશો તો તમારે જીવનભર પીડાનો સામનો કરવો પડશે. જે વ્યક્તિ તેના મોહમાંથી બહાર નહીં આવે, તેનું બધું જ તેની પાસેથી છીનવાઈ જાય છે. તેની બધી ખુશીઓ જતી રહે છે. તેથી જ ગીતાનું જ્ઞાન વારંવાર શીખવે છે કે તમારા મનની આસક્તિનો ત્યાગ કરીને તમે મજબૂત બનો, જ્ઞાની બનો, સત્યને જુઓ છો કે વાસ્તવિકતા શું છે. કારણ કે આપણી લાલચ હંમેશા આપણને જૂઠમાં વિશ્વાસ
અને આપણા હૃદયમાં ખોટી આશાઓ તરફ દોરી જાય છે, અને આ આપણા દુઃખનું મૂળ કારણ છે. આપણે આપણી જાત તરફ આકર્ષાઈએ છીએ. અમારી પોતાની અપેક્ષાઓ છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. લોકો તે જોઈ શકતા નથી. તમે લોકોના વાસ્તવિક ચહેરા જોઈ શકતા નથી. તેથી જ ગીતાનું શિક્ષણ આપણને શીખવે છે કે જો આપણે જીવનમાં આનંદ અને સુખ સાથે જીવવું હોય તો ક્યારેય કોઈની સાથે વધુ પડતો મોહ ન કરો. ગીતાનો 11મો ઉપદેશ એ છે કે જો તમે આ જગતમાં આવશો તો તમને દુઃખ જ મળશે. દુઃખથી ડરશો નહીં. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ દુનિયા દુઃખોનું ઘર છે. જેને દવાખાનામાં દવા મળે છે, પુસ્તકાલયમાં પુસ્તકો મળે છે, હોસ્પિટલમાં સારવાર મળે છે, તેવી જ રીતે શ્રી કૃષ્ણએ આ દુનિયાને નામ આપ્યું છે દુઃખમય. દરેકના જીવનમાં દુઃખ આવે છે, પરંતુ જો દુઃખ હશે તો સુખ પણ આવશે. એટલા માટે વ્યક્તિએ દુઃખથી ક્યારેય ડરવું જોઈએ નહીં, કારણ કે આ દુનિયા પણ દુઃખ ભોગવી રહી છે. અહીં કંઈ કાયમી નથી. અહીં બધું જ બદલાઈ જાય છે. સુખ દુઃખમાં ફેરવાઈ જાય છે, અને દુઃખ આનંદમાં ફેરવાઈ જાય છે. સન્માન અપમાનમાં, અને અપમાન સન્માનમાં ફેરવાય છે. વિજય પરાજયમાં, અને પરાજય વિજયમાં. અહીં કંઈ પણ બદલાઈ શકે છે. કંઈ કાયમી નથી. ન તો આપણે કાયમી છીએ, ન તો આપણી સાથે સંકળાયેલું કંઈ પણ અહીં કાયમી છે. કારણ કે આ દુનિયા શાશ્વત નથી. અહીં બધું જ બદલાઈ જાય છે. અહીં કંઈ પણ કાયમી રહેશે નહીં. તેથી તમારું દુઃખ પણ કાયમી રહેશે નહીં. તેથી વ્યક્તિએ દુઃખથી ક્યારેય ડરવું જોઈએ નહીં. દર્શક મિત્રો, ગીતાના ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું, અને આશા રાખું છું કે તમને આ ઉપદેશ પસંદ આવ્યા હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.